વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ. આજના આપણા લેક્ચરમાં આપણે જે ક્લચ વિશે જોવાના છીએ, તો એમને આપણે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના છીએ. તમે અમારા આગલા લેક્ચરની અંદર જે ઓટોમોબાઈલનો હતો એમની અંદર તમે ક્લચના બેઝિક્સ વિશે જોઈ ગયા છો, પણ આપણે આજે જે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી ક્લચ વિશે જોઈશું અને આપણે એમના જે પણ એટ ધ એન્ડ MCQ હશે એ સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. તો બેઝિક્સ જોઈએ તો જે ક્લચ રહ્યો એ ક્લચ જનરલી પાવર ટ્રાન્સમિશન કરવા માટે થઈને આપણે ઉપયોગી છે, પણ જ્યારે પણ ટ્રાન્સમિશનની જરૂર હોય ત્યારે આપણે કરી શકીએ છીએ, અને જ્યારે નો જરૂર હોય ત્યારે ક્લચને આપણે ડિસ્કનેક્ટ કરી દઈએ છીએ. ક્યાંથી? તો કે જ્યાંથી મેઇન પાવર સોર્સ આપણે સપ્લાય થતો હોય ત્યાંથી. તો અહીંયા જનરલી ક્લચ શેના માટે ઉપયોગી થશે? પાવર ટ્રાન્સમિશન થશે, પાવર ટ્રાન્સમિશન કરવા માટેનો ઉપયોગી થશે, જે હાઈ સ્પીડ સાઇડ હંમેશા લગાવેલો હોય છે. તો આ જે રહ્યા સિમ્પલ એમની એસેમ્બલી છે કે જેમાં ક્લચ રહ્યો એ ડ્રાઇવિંગ શાફ્ટ થ્રુ આપણને પાવર સપ્લાય થશે, કે જે એન્જિનમાંથી આપણને મળતો હશે. સે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એન્જિન લગાવેલું હશે, અને બીજી જે શાફ્ટ છે કે જેને આપણે ડ્રીવન શાફ્ટ કહીએ છીએ, એમના ઉપર આપણી જે પણ ક્લચની એસેમ્બલી છે એ ક્લચની એસેમ્બલીસ લગાવેલી હશે. તો ક્લચની એસેમ્બલી વિશેની જે બેઝિક ડિટેલ્સ આપણે જોઈએ તો ક્લચ રહ્યો એ જનરલી કવર પ્લેટ, પ્રેશર પ્લેટ અને સ્પ્રિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. તો અહીંયા જોઈ શકો છો કે આ ક્લચ ડિસ્ક, પ્રેશર પ્લેટ અને જે બાકીની એસેમ્બલી છે એમની સાથે જોઈન્ટ કરેલી છે. અને આ બધી એસેમ્બલીસને આપણે જે પણ કવર છે અથવા તો બોલ હાઉસ પછી કહીશું, હાઉસિંગની મદદથી એમને શું કરીશું? કવર કરીશું. તો જે પણ રહ્યું કે એના ઉપર માઉન્ટેડ કરેલું છે, હબ ઉપર માઉન્ટેડ કરેલું હશે આ બધી વસ્તુઓ. તો આ જે ક્લચ પ્લેટ છે અથવા તો ક્લચ ડિસ્ક આપણે જે કહીએ છીએ એમના ઉપર કોઈ ફ્રિક્શન મટીરિયલ લગાવેલું હશે. તો જ્યારે પણ જે ડ્રીવન શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ એકબીજા સાથે મેચ થશે, તો એક એની મદદથી મેચ થશે. તો કે જે પણ ફ્રિક્શન મટીરિયલ લગાવેલું છે એ ફ્રિક્શન મટીરિયલના કારણે એકબીજા સાથે અટેચ થશે, અને એ એટેચમેન્ટને કારણે પાવર સપ્લાય એક શાફ્ટમાંથી બીજી શાફ્ટમાં પાવર ટ્રાન્સમિશન કરશે. તો અહીંયા બંને સાઈડ જે પણ ક્લચની પ્લેટ રહી એમની બંને સાઈડ ફ્રિક્શન સરફેસ આવેલી હોય છે, જેના થ્રુ એકબીજા સાથે શું થઈ શકે છે? મેચ થઈ શકે છે. તો મેચ થઈ શકે છે. જે ક્લચની પ્લેટ રહી એ કાસ્ટ આયરનની બનાવેલી હોય છે, બરાબર છે, જેથી કરીને જે પણ વિયર અને ટીયર્સ થશે એ શું કરી શકે? સસ્ટેન કરી શકે. તો કાસ્ટ આયરનની જે પણ પ્રોપર્ટી છે કે વિયર અને ટીયર સસ્ટેન કરી શકે છે. આ ઉપરાંત જે પણ ફ્લક્ચ્યુએશન દરમિયાન વાઇબ્રેશન આવતા હોય એ પણ કાસ્ટ આયરન એબ્ઝોર્બ કરી શકે છે. તો જેથી કરી જે મોટાભાગના મશીન્સ છે એમના બેટરી આઈસ એના બનાવેલા હોય છે, કાસ્ટ આયરનના બનાવેલા હોય છે. હવે જે પણ મટીરિયલ્સ આપણે વાપરીએ છીએ જે ફ્રિક્શન સરફેસ માટે, તો એમની અંદર કયા કયા પ્રકારની પ્રોપર્ટીઓ હોવી જોઈએ? તો આ જનરલી તમે યાદ રાખી શકો છો અને સિમ્પલ આ MCQની અંદર પૂછાઈ શકે છે. તો એ યુનિફોર્મ ફ્રિક્શન કોફિશિયન્ટ એમની અંદર હોવો જોઈએ. તો જેટલી પણ આ પ્લેટની બધી સરફેસ ઉપર જે પણ જગ્યાએ ફ્રિક્શન લાગતો હોય તો એ કોફિશિયન્ટ એક સમાન હોવો જોઈએ, એવું નહીં કે અહીંયા વધારે નીચે. શુડ હેવ અ હાઈ કન્ડક્ટિવિટી. હવે આ શા માટે જોઈએ છે કન્ડક્ટિવિટી? કારણ કે હીટ ડિસેપિએશન માટે. જ્યારે બી બે પ્લેટ એકબીજાની અંદર મેચ થશે ત્યારે ફ્રિક્શનને લીધે શું જનરેટ થશે? હીટ જનરેટ થશે. અને એ હીટ જનરેટને જે હીટ જનરેટ થશે એમને રિમૂવ કરવા માટે થઈને જેમની કન્ડક્ટિવિટી વધારે હોવી જોઈએ, જેથી કરીને ઇઝીલી શું થઈ શકે? હીટ ડિસિપિએટ થઈ શકે. અને જે પણ ટેમ્પરેચર રહ્યું એ શું કરી શકવું જોઈએ? સસ્ટેન કરી શકવું જોઈએ. તો આ ત્રણ મેઇનલી પ્રોપર્ટી છે કે જેમની રિક્વાયરમેન્ટ રહે છે જે પણ ફ્રિક્શન સરફેસીસ આપણે જે યુઝ કરીએ છીએ મટીરિયલ એમની અંદર. તો આ તમે યાદ રાખી શકો છો અને ડાયરેક્ટલી MCQની અંદર પણ પૂછાઈ શકે છે. તો અમુક બેઝિક ટાઈપ્સ છે ક્લચના. તો જનરલી જે રીતના સરફેસ મેચ થાય છે અને પાવર ટ્રાન્સમિશન કરે છે એમના આધારે એમના ટાઈપ્સ પડેલા છે. તો એક છે ફ્રિક્શન ટાઈપ્સ ઓફ ધી ક્લચ, ફ્રિક્શન, એન્ડ અનધર ઇઝ ધ પોઝિટિવ ટાઈપ ક્લચ. તો ફ્રિક્શનની અંદર જે પણ પ્લેટ મેચ થશે એ મેચિંગ કેના થ્રુ થશે અને પાવર ટ્રાન્સમિશન થશે એ જનરલી ફ્રિક્શનના કારણે પાવર ટ્રાન્સમિટ થશે. અહીંયા કોઈ પણ બે પ્લેટની વચ્ચે શું રખાવેલું હશે? ફ્રિક્શન મટીરિયલ રાખેલું હશે કે જે એકબીજાની શું કરશે? મેચ કરશે, અને જેના થ્રુ જે પાવર રહ્યો એ શું થઈ જશે? ટ્રાન્સમિટ થશે. તો એમની અંદર સિંગલ પ્લેટ ક્લચ આવે છે કે જનરલી એ કોઈ વધારે સ્પેસ હોય, રેડિયલ સ્પેસ વધારે હોય તો તે જગ્યાએ આપણે સિંગલ પ્લેટ ક્લચ યુઝ કરીએ છીએ. મલ્ટીપ્લેટ તો જો અહીંયા સ્પેસ ઓછી હોય ત્યાં મલ્ટીપ્લેટ ક્લચનો આપણે ઉપયોગ કરીએ છીએ, કોનિકલ ક્લચ અને સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તો આ જે ચાર ટાઈપના ક્લચ છે એ જનરલી આપણે એને ફ્રિક્શન ટાઈપ કહીએ છીએ. ફ્રિક્શન ઇન ધ સેન્સ કે એમાં કોઈ એવું મટીરિયલ યુઝ કરીશું કે જે ફ્રિક્શન થ્રુ આ બે જે પણ શાફ્ટનેમાંથી પાવર ટ્રાન્સમિટ કર્યો છે એ બેને શું કરશે? મેચ કરશે અથવા તો જકડીને રાખશે. નેક્સ્ટ છે પોઝિટિવ ટાઈપ. તો જે પણ આપણે ગિયરની અંદર આ વર્ડ સાંભળેલો છે પોઝિટિવ ટાઈપ, કે એમની અંદર સ્લીપ જોવા નથી મળતી. જ્યારે ફ્રિક્શન ક્લચ હશે એમની અંદર આપણે શું જોવા મળશે? સ્લીપ જોવા મળે છે. તો અહીંયા સ્પાઇરલ જો ઇન ધ સેન્સ કે કોઈ બે આ ટાઈપનું હશે. સે ફોર એક્ઝામ્પલ તમે કહી શકો છો જે આપણું
આ રીતના કોઈ જો હશે. આ જોની અંદર આ બંને જો એકબીજાની સાથે મેચ થશે, યુ કેન સે મેલ પાર્ટ એન્ડ ફિમેલ પાર્ટ્સ, તો અને એના થ્રુ એ શું કરશે, પાવર ટ્રાન્સમિટ કરશે. બરાબર છે. તો અહીંયા સ્પાઇરલ ટાઈપ જો આવે છે અને સ્ક્વેર જો પણ આવે છે. આ ટાઈપના સ્ક્વેર જો જોવા મળે છે. સો આ થઈ ગયા ક્લચના ટાઈપ્સ, જે તમે બેઝિકલી અમારા જે ઓટોમોબાઈલનો લેક્ચર હતો એમાં જોઈ ગયા છીએ આપણે. હવે એમના ડેરિવેશન પાર્ટ ઉપર જઈએ તો એ પહેલાં જે પણ પ્લેટની ડિઝાઇન થઈ છે, ક્લચની જે પ્લેટ છે આ રીતના બતાવેલી છે. જો તમે જોઈ શકો છો ઓલરેડી કે આ જે બ્લેક કલરનું દેખાય છે ફ્રિક્શન મટીરિયલ છે. એમના વચ્ચે જે આ તમે જોવા મળે છે એ બ્રાસના રિવેટેડ કરેલા. તો બ્રાસના રિવેટેડની મદદથી આપણે જે આ ફ્રિક્શન મટીરિયલ છે એમને શું કરીશું, જોઈન્ટ કરીને રાખીશું પ્લેટ ઉપર. તો એની ડિઝાઇન છે એ યુનિફોર્મ પ્રેશર થિયરીના આધારે થાય છે. બે થિયરી જોવા મળે છે, યુનિફોર્મ વિયર અને યુનિફોર્મ પ્રેશર. સો ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ નવો ક્લચ હશે એમની જે પણ ડિઝાઇન કરીશું આપણે એ યુનિફોર્મ પ્રેશર થિયરીના આધારે કરીશું. તો જોઈ શકો છો તમે કે આ પ્લેટની ક્લચ છે. એ પ્લેટની ક્લચ ઉપર તમે એનો સાઇડ વ્યૂ જુઓ તો સાઇડ વ્યૂમાંથી તમે આ રીતના દેખાશે. બરાબર છે. એમના ઉપર આ ફ્રિક્શન મટીરિયલ લગાવેલું છે. હવે આ બધી જગ્યાએ જે ફોર્સ લાગે છે, બધી જગ્યાએ તમને યુનિફોર્મ પ્રેશર જોવા મળશે. તો આ જે પ્રેશર લાગે છે, આ જે પણ આપણી ફ્રિક્શન મટીરિયલ છે એમના ઉપર, તો એ પ્રેશર કેવું હશે, યુનિફોર્મ લાગે છે. આવું શું કામ માટે યુનિફોર્મ? કારણ કે જ્યારે પણ તમે નવો ક્લચ ખરીદો તો આના ઉપર કોઈ પણ પ્રકારનું વિયર થયેલું હોતું નથી. તો જેને લીધે એમનો જે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન હશે આ બધી જગ્યાએ કેવો હશે, એક સમાન હશે, જેથી કરીને જે પ્રેશર એપ્લાય થશે એ એના ઉપર કેવું લાગે છે, એક સમાન લાગે છે. બરાબર છે. હવે કોઈ રેડિયસ કન્સિડર કરો, ઇનર રેડિયસ R2 અને આઉટર રેડિયસને એઝ R1 તરીકે કન્સિડર કરીએ. તો જે એક્સિયલ ફોર્સ પ્લેટ થ્રુ ક્લચ ઉપર લાગે છે FA તરીકે કન્સિડર કરીએ, અને કોઈ જે ફ્રિક્શન ફોર્સ લાગશે એ જે લાગે છે FR, જે વિરુદ્ધ દિશામાં હશે. કોઈ એવી નાનો એરિયા કન્સિડર કરો તો અહીંયા જે મ્યુ છે એ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે કે જે કોન્સ્ટન્ટ હશે, કારણ કે નવી પ્લેટ છે તો એના ઉપર બધી જગ્યાએ શું લાગશે, એક સમાન કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન હશે. FA છે એક્સિયલ ફોર્સ છે. As such as derivation is not important about the exam point of view, but you have to remember the conclusion. So final જે કન્ક્લુઝન આવશે એ આપણે ડિસ્કસ કરીશું. તો જનરલી ક્લચ રહ્યો એ પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, પણ પાવર કેના ઉપર ડિપેન્ડ છે? યસ, એક્ઝેક્ટલી ટોર્ક ઉપર ડિપેન્ડ છે. સો ટોર્ક નો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને જનરલી આપણે ટોર્ક કહીએ છીએ. અહીંયા જે ફોર્સ લાગશે એ કયો લાગશે, FA જેટલો એક્સિયલ ફોર્સ, અને જે બાકીનું રેડિયલ ડિસ્ટન્સ આપણે કર્યું છે સે મ્યુ ઇન્ટુ R. જનરલી આ જે ફોર્સને આપણે આખો કન્સિડર કરીએ છીએ, FA ઇન્ટુ મ્યુ જેટલો જે રહ્યો એ ફોર્સ તરીકે કન્સિડર કરીએ છીએ, ફ્રિક્શન ફોર્સ. અને જે RU એ રેડિયલ ડિસ્ટન્સ, એટલે કે જે પણ આ જે સરફેસ જોવા મળે છે, આપણે જે રેડિયસ જોવા મળે છે એ. બરાબર છે. એટલા માટે તો આ જે ડિસ્ટન્સેથી જ આપણે ફ્રિક્શન ફોર્સ લગાવેલો છે. સો નેક્સ્ટ કન્સિડર એલિમેન્ટલ એરિયા. કોઈ આ જે રિંગ રે નાનો એરિયા આપણે કન્સિડર કરેલો છે એના ઉપરનો કોઈક એલિમેન્ટ કન્સિડર કરો. સો નાનો એલિમેન્ટ હોય હંમેશા એના ઉપર આગળ કઈ નિશાની લાગશે, ડેલ્ટાની નિશાની લાગશે. ઇટ્સ સેલ્ફ સે ઇટ ઇઝ અ સ્મોલ. ઇટ્સ યુઝ ઇન અ મેથેમેટિકલ એક્સપ્રેશન. ડેલ્ટા F જેટલો આપણે ફોર્સ કન્સિડર કરીએ તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર અપોન એરિયા. અહીંયા પ્રેશર ફોર્સ કન્સિડર કરેલો છે. સો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વી કેન સે ફોર્સ અપોન એરિયા. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. જો આ ફોર્સને જ સૂત્રનો કરતાં બનાવી લઈએ તો એરિયા સાઈડમાં મલ્ટિપ્લિકેશનમાં જશે. સો પ્રેશર ઇન્ટુ એરિયા, પણ અહીંયા એરિયા કેટલો જશે, 2πr ઇન્ટુ dr, કારણ કે dr નાનો એલિમેન્ટલ એરિયા કન્સિડર કરેલો છે એટલા માટે. જે ફ્રિક્શન ફોર્સ લાગશે એની વેલ્યુ મ્યુ ઇન્ટુ ડેલ્ટા F જેટલી હશે. તો ટોર્કની અંદર આપણે મૂકીએ કે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા FR ઇન્ટુ R. તો ડેલ્ટા FRની જે વેલ્યુ થશે એ ફ્રિક્શન ફોર્સ જેટલી થશે, અને આ ફ્રિક્શન ફોર્સની આપણે વેલ્યુ જોઈતી કે P પ્રેશર ફોર્સ ઇન્ટુ 2πr ઇન્ટુ dr જેટલી જોવા મળે. સો R ગેટ મલ્ટીપ્લાય એન્ડ ગેટ R². હવે જો ટોટલ તમારે ફોર્સ ટોર્ક જોતું હોય તો આ જે સ્મોલ ટોર્ક મળ્યો છે એને આપણે શું કરશું, ઇન્ટિગ્રેટ કરીશું. તો ઇન્ટિગ્રેશનની લિમિટ ક્યાંથી થશે, તો કે R1 થી R2, બિગર રેડિયસ ટુ સ્મોલર રેડિયસ. અને આ જે પણ ડેલ્ટા ટીની વેલ્યુ હતી એ અહીંયા પુટ કરીશું. બાકીના જે પણ કોન્સ્ટન્ટ હતા એને બહાર કાઢો. બાકીનું ઇન્ટિગ્રેશન કરો તો સ્ક્વેર છે તો એક ઘાત વધશે. સો અને બાકીની વધેલી ઘાત છેદમાં, તો R³/3 જે પણ મળશે આપણને એટલો ટોર્કનું વેલ્યુ મળે છે. ફાઇનલી જે પણ ફ્રિક્શન ફોર્સ રહી, ડેલ્ટા F જે ફોર્સની વેલ્યુ મળે છે એ ઇન્ટિગ્રેશન થ્રુ આપણને આ બંનેની મળવાની છે. આ જ જે ફોર્સની વેલ્યુમાંથી જો તમે પીને સૂત્રનો કરતાં બનાવી લો તો અલ્ટિમેટલી F ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ R1² - R2² લખી શકું. અને આ જ Fની વેલ્યુ, આ જ જે પીની વેલ્યુ છે એ પીની વેલ્યુ આ ટોર્કના સૂત્રની અંદર મૂકું તો મને કંઈક ફાઇનલ કન્ક્લુઝન આવું મળશે કે આ 2 હતા 2 નો 2 એમ જ રહેશે, 2/3
into mu f mu into f divided into r1 cube minus r1 square r2 cube ડિવાઇડેડ બાય r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર. સો આ જે સૂત્ર મળે છે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સચ એસ ડેરિવેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ કઈ રીતે એવું એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે અહીંયા એક ડેરિવેશન બતાવેલું છે. પાછળના પાર્ટમાં આપણે ડેરિવેશન નથી કરેલું. પણ કન્ક્લુઝનની વાત કરીએ તો જે ટોર્ક રહ્યો એ ટોર્ક જનરલી કઈ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. તો ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી 3 વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ રાખે છે કે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુ, જે ફ્રિક્શન ફોર્સ તો પ્રેશર પ્લેટનો જે ફોર્સ છે એના ઉપર એફ, અને એની રેડિયલ મીન રેડિયસ છે એના ઉપર આધારિત છે. તો આ ત્રણની જો તમે વેલ્યુ વધારો તો ટોર્કની વેલ્યુ અલ્ટિમેટલી શું થવાની છે? વધવાની છે. તો જોઈએ નેક્સ્ટ જે થિયરી આવે છે યુનિફોર્મ વિયર થિયરી. આ જનરલી પ્લેટ એકવાર જે એપ્લિકેશનમાં આવી જાય એમના પછી લાગુ પડે છે. તો વિયરની અંદર આપણે એવું ધારીએ છીએ કે જે પણ પ્લેટની સરફેસ રહી એમાં વિયર જેટલું થાય છે એ બધી જગ્યાએથી કેવું રહે છે? યુનિફોર્મ રહે છે. સો વિયર ઇઝ યુનિફોર્મ ઓવર ધ એન્ટાયર ડિસ્ક ઓફ ધ ક્લચ. મોટાભાગનો જે પોર્શન છે ફ્રિક્શન લાઇનિંગનો એ આમની થિયરીની અંદર આવે છે. તો જે પણ યુઝડ પ્લેટ થઈ ગઈ છે તો એમની જે ડિઝાઇન રહી હંમેશા ડિઝાઇન આ થિયરીના આધારે કરવી વધારે સરળ રહે છે, યુનિફોર્મ વિયર થિયરીના આધારે. સો ધીઝ આર ધ ટુ થિયરી, યુનિફોર્મ પ્રેશર થિયરી એન્ડ યુનિફોર્મ વિયર થિયરી. કીપ ઇન ઇટ્સ માઇન્ડ. નેક્સ્ટ છે મલ્ટીપ્લેટ ક્લચ. તો સિંગલ પ્લેટ ક્લચની આ જ રીતના ડિઝાઇન થાય છે. સેમ મલ્ટીપ્લેટ ક્લચમાં પણ આ જ બે થિયરી લાગુ પડે છે. તો અહીંયા જે પ્લેટની જે પ્લેટ આવે છે એ નંબર ઓફ હશે, એક કરતાં વધારે પ્લેટ હશે, અને જે ડિસ્ક જેટલી હશે એ કેના થ્રુ આપણે કન્સિડર કરી શકીએ અથવા તો ગણી શકીએ કે નંબર ઓફ પેર્સ ઓફ કોન્ટેક્ટિંગ સરફેસ પ્લસ 1. તો આ સૂત્રની મદદથી તમે નંબર ઓફ ડિસ્કને શું કરી શકો છો? કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ સૂત્ર માઇન્ડમાં રાખો. સો જોઈએ જે પણ આપણે જોઈએ છીએ એના ઉપરના MCQ. ધ ઇનર્શિયા ઓફ ધ ક્લચ શુડ બી. તો જે પણ ક્લચની પ્લેટ હતી એમનો ઇનર્શિયા ઇન ધ સેન્સ કે એમનું માસ રહ્યું એ કેવું હોવું જોઈએ? મેક્સિમમ હોવું જોઈએ, મિનિમમ હોવું જોઈએ, જીરો હોવું જોઈએ કે નન ઓફ ધ અબવ? જીરો ઇન ધ સેન્સ કે ત્યાં આપણે પ્લેટ જ મૂકેલી નથી તો આ તો આવે જ નહીં. નન ઓફ ધ અબવ એનો મતલબ તો કન્સિડર થતો જ નથી. આઈધર કે મેક્સિમમ હોવું જોઈએ, આઈધર મિનિમમ હોવું જોઈએ. તો મેક્સિમમ રાખી તો શું થાય? જો માસ વધારે હશે એમ ફ્લક્ચ્યુએશન વધારે આવશે. જ્યારે પણ બે પ્લેટ એકબીજામાં જ્યારે એંગેજ થશે તો ફ્લક્ચ્યુએશનના ચાન્સીસ વધી જશે. તો ઓલવેઝ જે પણ ક્લચનો બનાવેલો છે એમની પ્લેટ રહી એમની ઇનર્શિયા હંમેશા કેવી હોવી જોઈએ? મિનિમમ હોવું જોઈએ, જેથી કરીને ફ્લક્ચ્યુએશન તમે શું કરી શકો? ઘટાડી શકો. ધ ક્લચ ઇઝ લોકેટેડ બિટવીન ટ્રાન્સમિશન એન્ડ ધ વેરી ઇઝી ક્વેશ્ચન, અને ઘણીવાર પૂછાઈ પણ ગયો છે. તો ક્લચ રહ્યો એ જનરલી એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમની વચ્ચે લગાવેલો છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. ક્લચ ફેસિંગ યુઝ્યુઅલી એચેટ વિથ ધ હેલ્પ ઓફ. ક્લચનું જે ફેસિંગ હતું આપણે જોઈ હતી ફિગર, તો અહીંયા જે પણ ફ્રિક્શન મટીરિયલ હતું એ કેની મદદથી લગાડેલું હતું? તો જનરલી બ્રાસનું જે રિવેટ્સ હો એમના મદદથી એમને અટેચ કરેલા હોય છે. ફ્રી પેડલ પ્લે ઇન અ ક્લચ શુડ બી. જો ક્લચની અંદર ડાયરેક્ટલી જેવું તમે પેડલ એપ્લાય કરીશો તો એટેચ નથી થતું, પણ બે વચ્ચે થોડીક પ્લે રાખવી જોઈએ. પ્લે ઇન ધ સેન્સ કે જે પ્લેટ રહી એ થોડી દૂર હોય છે. પહેલાં તમે ઇનિશિયલી એપ્લાય કરશો પેડલ તો ડાયરેક્ટલી એ મેચ નહીં થાય, પણ થોડા સમય પછી એ મેચ થવાની શરૂઆત કરશે. તો આ જે ડિસ્ટન્સ આપણે કન્સિડર કરીએ છીએ એ જનરલી 30 mm જેટલું હોવું જોઈએ, જેને આપણે કહીએ છીએ ફ્રી પેડલ પ્લે. સો 30 mm જેટલી પ્લે હોવી જોઈએ. સો રાઇટ આન્સર ઇઝ ધ બી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફ્રિક્શન ક્લચ? ડાયરેક્ટલી ક્વેશ્ચન જે ક્લાસિફિકેશન હતું એમનું છે કે સિંગલ પ્લેટ ક્લચ, મલ્ટીપ્લેટ ક્લચ, સેન્ટ્રીફ્યુગલ ક્લચ અને સ્ક્વેર જો ક્લચ. તો આમાંથી કયો રહ્યો એ જે છે એ ફ્રિક્શન ક્લચ નથી? નોટ અ ફ્રિક્શન ક્લચ. સો સ્ક્વેર જો રહ્યો એ જનરલી ફ્રિક્શન ક્લચ નથી. ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી ઇઝ ઇન્ક્રીઝ બાય. તો ટોર્ક ટ્રાન્સમિટિંગનું જે આપણે કન્ક્લુઝન મળ્યું હતું એ યાદ રાખો, અને એમનો થ્રુ ડાયરેક્ટલી આ ક્વેશ્ચન છે કે ભાઈ ઇન્ક્રીઝ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન વધારશો તો એ વધશે. ઇન્ક્રીઝ ધ પ્રેશર પ્લેટ, તો આપણે એને એફ તરીકે દર્શાવ્યું તો એ ભાઈ ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હતા. અને ડિક્રીઝ મીન રેડિયસ ઓફ ફ્રિક્શન ડિસ્ક, તો જે રેડિયસ મીન હતી એ r1 ક્યુબ માઇનસ r2 ક્યુબ અપોન r1 સ્ક્વેર એ જે તરીકે કન્સિડર કરતા. તો જો આને ડિક્રીઝ કરીશું તો આ બી ડાયરેક્ટલી પ્રપોઝનલમાં જ છે, તો જે ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી શું થઈ જશે? ઘટી જશે. પણ જો આ બંને વધારીએ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન અને જે પ્રેશર પ્લેટ તો પ્લેટ ઓફ પ્રેશર, તો એ શું થશે? જે ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી વધશે. સો રાઇટ આન્સર ઇઝ ધ 1 and 2. ધ પર્પસ ઓફ ટ્રાન્સમિશન ઓફ ઓટોમોબાઈલ ઇઝ ટુ. તો આમાંથી નીચેનામાંથી શેના માટે આપણે ટ્રાન્સમિશનમાં ઉપયોગ કરીશું? તો રાઇટ આન્સર ઇઝ ધ C2, વેરી ધ પાવર ઓફ ઓટોમોબાઈલ.
ડિઝાઇન ઓફ અ ન્યૂ ક્લચ ઇઝ બેઝડ ઓન જે નવા ક્લચ રહ્યું તો આપણે બે થિયરી જોઈતી આપણે યુનિફોર્મ વિયર થિયરી અને યુનિફોર્મ પ્રેશર થિયરી આ મેક્સિમમ સ્ટ્રેસ થિયરી અને પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી આવું તો કોઈ થિયરી ક્લચ ડિઝાઇનની અંદર જોવા નથી મળતી પરંતુ તે થિયરીઝ ઓફ ફેલિયર્સની અંદર જોવા મળે છે. સો ડિઝાઇન ઓફ ન્યૂ ક્લચ તો નવા ક્લચની જે ડિઝાઇન રહી એ યુનિફોર્મ પ્રેશર થિયરીના આધારે આપણે કરીએ છીએ કે જ્યાં પ્રેશર છે એ પ્લેટ ઉપર કેવું લાગે છે યુનિફોર્મ લાગે છે. તમને આ ફિગર કદાચ યાદ હશે કે જેમની અંદર જે પ્રેશર લાગતું હતું એ આપણે કેવું રાખ્યું હતું એક સમાન. નેક્સ્ટ છે સ્લીપ ઇઝ અકરિંગ તો સ્લીપ કયા પ્રકારના ક્લચની અંદર જોવા મળે છે ફ્રિક્શન ક્લચની અંદર પોઝિટિવ ક્લચની અંદર ફ્લુઇડ ક્લચની અંદર કે નન ઓફ ધ અબવ. સો રાઇટ આન્સર ઇઝ ધ ફ્રિક્શન ક્લચ. ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ફોર અ ક્લચ ફેસિંગ ઇઝ તો જનરલી કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ક્લચનો રહ્યો એ કોઈથી ક્યારેય બી 1 કરતાં તો વધારે જવાનો નથી. સો આ આન્સર તો ક્યારેય પણ આવવાનો નથી 1.2. તો રાઇટ આન્સર ઇઝ ધ બી 0.4. જનરલી આપણે 0.4 જેટલો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપણે એમનો રાખીએ છીએ. વર્ક ડન બાય ધ ફ્રિક્શન ફોર્સ ડ્યુરિંગ એંગેજમેન્ટ ઓફ ક્લચ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ તો જ્યારે બી ક્લચ એંગેજ થશે એકબીજાની અંદર તો એમનું જે વર્ક ડન છે એ કેની અંદર કન્વર્ટ થાય છે તો એ ઇઝ ધ હીટ, બી ઇઝ ધ પાવર, સી ઇઝ ધ ટોર્ક ઓર ડી ઇઝ નન ઓફ ધ આન્સર. જ્યારે પણ ક્લચ પ્લેટ એકબીજામાંથી મેટ થશે અને જ્યારે ફ્રિક્શનને લીધે હીટ જનરેટ થશે સો કન્વર્ટેડ ઇન્ટુ હીટ. રાઇટ આન્સર ઇઝ ધ એ. યુઝ ઓફ કુલિંગ ઓઇલ ઇન અ ક્લચ જો કુલિંગ ઓઇલ આપણે ક્લચની અંદર યુઝ કરીએ તો એ ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી ઉપર શું અસર કરશે રિડ્યુસ ઇન્ક્રીઝ ઓર ફર્સ્ટ ઇન્ક્રીઝ દેન ડિક્રીઝ એન્ડ ધ ફર્સ્ટ ડિક્રીઝ એન્ડ દેન ઇન્ક્રીઝ. તો ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી રિડ્યુસ કરશે કે ઇન્ક્રીઝ કરશે. સો ક્લચ સિસ્ટમની અંદર જે પણ આપણો ફ્રિક્શન ક્લચ હશે તો એમની અંદર જે કુલિંગ ઓઇલ રહ્યું એ રિડ્યુસ કરશે કારણ કે ફ્રિક્શન કેપેસિટી ફ્રિક્શન એ રિડ્યુસ થશે એને લીધે જે ટોર્ક ટ્રાન્સમિટિંગ કેપેસિટી છે એ શું થશે રિડ્યુસ થશે. ફોર લાર્જ રેડિયલ સ્પેસ જો વધારે રેડિયલ સ્પેસ આપણી પાસે અવેલેબલ હોય તો નીચેનામાંથી કયો ક્લચ સ્યુટેબલ રહેશે સિંગલ પ્લેટ મલ્ટીપ્લેટ સેન્ટ્રીફ્યુગલ ક્લચ કે એન્ડ બી બોથ. સો સિંગલ પ્લેટ ક્લચ કે જે ટ્રકની અંદર બી આપણે યુઝ કરીએ છીએ. મલ્ટીપ્લેટ ક્લચ રહ્યા એ જનરલી 2 વ્હીલર સ્કૂટર છે બાઇક છે એમની અંદર આપણે યુઝ કરીશું તો જે જગ્યાએ ઓછી આપણી પાસે સ્પેસ લિમિટ હશે તો એમની અંદર મલ્ટીપ્લેટ ક્લચનો ઉપયોગ કરીશું અને જે જગ્યાએ વધારે સ્પેસ અવેલેબલ હશે એમની પાસે સિંગલ પ્લેટ ક્લચનો ઉપયોગ કરીશું. સો દેટ્સ ઇટ ફ્રોમ ધીસ લેક્ચર. સ્ટે ટ્યુન વિથ અસ. જો તમને અમારું લેક્ચર પસંદ પડ્યું હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.